રાકેશ પાડે હા યુવાનમાં વર્ષની સ્પર્ધા સફળતાનું સાધન છે એના પર સકારાત્મક કાર્યક્રમ છે. મારું નામ ભક્ત નરેન્દ્ર. હું યુવાનોમાં જે સ્પર્ધા જે અત્યારે સ્પર્ધા વધી રહી છે એ માનસિકતા પર હું વાત કરીશ. સ્પર્ધા યુવાનોમાં મહેનતથી બનાવી રહી છે. લાઈવ જીપીએસસી એક્ઝામ, યુપીએસસી એક્ઝામ, જીએટ, નેટ જેવી કોમ્પિટિશન એક્ઝામ છે. આ લોકોને જે યુવાનોને મહેનતથી બનાવી રહી છે અને એક આ કોમ્પિટિશન એક સારા યુવાનોને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યું છે. બહાર આપ્યું છે કમ્ફર્ટ ઝોનમાંથી યુવાનોને. હા, હું એ તમારી વાતથી સંપૂર્ણપણે સહમત છું. પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષાઓની સાથે સાથે આ આધુનિક સમયની અંદર વ્યક્તિની માનસિક સ્થિતિનું પણ ધ્યાન આપવું ખૂબ જરૂરી છે. તમે કહો છો કે કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવે છે. વ્યક્તિના જીવનમાં વ્યક્તિનું ઘડતર ઘણું બધું વ્યક્તિને શીખવી દેતું હોય છે કે વ્યક્તિ જ્યારે બાળપણથી લઈને એની જ્યારે પ્રૌઢ થાય ત્યાં સુધી એ ઘણા બધા ચડાવ ઉતારોમાં આવતો એ ઓટોમેટિક કમ્ફર્ટ ઝોનમાંથી બહાર જાય છે. પરંતુ સ્પર્ધાત્મક તૈયારીઓની જ્યારે વાત કરીએ ત્યારે દરેક વ્યક્તિઓ માટે સરકારી નોકરી, દરેક વ્યક્તિઓ માટે દરેક બાબત મર્યાદિત છે આજના સમયની અંદર. હું વાત કરવાનું છે જે આજનો યુવાન છે જે ઇનોવેશન મલ્ટિપલ કોમ્પિટિશન પાર્ટ ઇઝ અવેલેબલ. તમે લોકો એક મને આઈએસ બનવાનું છે તમે નિશ્ચિત કરશો. જો આઈએસ તમે એકદમ તમે નિષ્ફળ થઈ જાઓ, તમે ડિપ્રેશનમાં જાઓ છો, એમ જાઓ છો, થવાનું છે. મલ્ટિપલ જોબ ઓપોર્ચ્યુનિટીઝ છે, તમે આમાં તમે જઈ શકો છો. અને એક આ કોમ્પિટિશન એક બેલેન્સ ઓફ પેમેન્ટ જેવું કામ કરે છે. જ્યારે ઇકોનોમિક્સમાં જ્યારે પોઝિટિવ સાઇડ નેગેટિવ સાઇડ જાય છે ઇમ્પોર્ટ એક્સપોર્ટમાં, જ્યારે સરકાર દ્વારા બેલેન્સ ઓફ પેમેન્ટ બનાવ્યું છે જેમાં કોમ્પિટિશન એક બેલેન્સ ઓફ પેમેન્ટ જેવું છે. તમે સંતુલન રાખશો તો સારું થશે. તમે એક તમે આપશો થઈ જશે. હું આમાં આ વાતથી થોડો સહમત છું, વધારે સહમત નથી. પરંતુ આમાં હું કંઈક એડ કરવા માંગુ છું. તમે કહ્યું કે બીજા વિકલ્પો પણ જોવા જોઈએ, પણ જ્યારે કોઈ વ્યક્તિ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતો હોય તો ક્યાંક એ અંધારામાં રહેતો હોય. ઘણીવાર જે બાળકો હોય છે, જે આપણી જેવા યુવાનો હોય છે, એ પોતાના સપનાને લઈને પણ માતા પિતાના સપનાઓને કારણે જીવતા હોય છે કે ભાઈ લલ્લુભાઈના છોકરાના 95% આવ્યા, કે ભાઈ મગનભાઈના છોકરાના 91% આવ્યા. આ એક સ્પર્ધાત્મક પરીક્ષા એક એવું વાતાવરણ ઊભું કર્યું છે કે હું નહીં પણ મારા કરતા બીજો બેસ્ટ લાવશે તો સમાજ મને શું કહેશે. ભલે એ વ્યક્તિમાં એક ક્ષમતા ન હશે, પરંતુ એ વ્યક્તિ જ્યારે સ્પર્ધાત્મક તૈયારીની શરૂઆત જ્યારે કરે ત્યારે એને પહેલેથી જ ખબર હોવી જોઈએ કે આ પરીક્ષાની અંદર જ્યારે હું સફળ ન થાઉં ત્યારે હું શું કરીશ, મારામાં એવી શું કેપેબિલિટીઝ છે જેથી કરીને એ વ્યક્તિ એનું જીવન આગળ વધારી શકે. પણ મારો જે મુદ્દો છે, માનસિક તણાવના કારણે આજે વિદ્યાર્થીઓ આત્મહત્યા તરફ પ્રેરાઈ રહ્યા છે. ભારતની અંદર તમે છાપાઓ વાંચશો તો તમને ખબર પડશે દરરોજ છાપાના દરેક પાના પર આત્મહત્યા, કેટલા બધા કારણો છે. તમારી વાત ઉપર સહમત હું એક વાત કહું છું. સમાજમાં જે સોશિયલ ઇવેન્ટ થાય છે કે મારે 95 માર્ક્સ આવ્યા, મારા ફ્રેન્ડને 97 માર્ક્સ આવ્યા, તો એના પર હું કહેવા માંગુ છું કે આના ઉપર તમે જશો નહીં. એક માતા પિતાને સજેસ્ટ આપું છું કે તમે લોકો છોકરાને એપ્રિશિએટ કરો કે લગ્ન માર્ક્સ આટલા જ જોઈએ, એમ નથી જોઈએ. આનું કામ તો સોશિયલ ઇવેન્ટ જ કામ કરે છે. માતા કહે છે કે 97 લાવશે તમે સાયકલ અપાઈ દેવા, તમે ગાડી અપાઈ દેવા. તો આમાં સ્પર્ધા વધવાની જ છે, સ્પર્ધા વધશે તો મા બાપ આવું કરશે, મને મારા પિતા મારા છોકરાને એક્ટિવા લઈ રહેવાની છે તો એની વધારે માર્ક્સ આવશે. હા, એ વાત પણ તમારી સાચી છે. પરંતુ જે બાળક હોવું જોઈએ એમનામાં એટલી સમજદારી તો હોવી જ જોઈએ કે આ આધુનિક સમય છે. આધુનિક સમયમાં આધુનિકના લોકો કંઈક અલગ માનસિકતાવાળા વ્યક્તિઓ છે. અહીં આંગળીના ટેડવે દરેક માહિતી મળી રહેતી હોય છે. પરંતુ જેમ વ્યક્તિ મોટો થાય છે તેમ એ સ્પર્ધાના કારણે એના મનમાં એના માનસ પટ ઉપર એટલું બધું ચિંતાનું વાદળ છવાયેલું હોય છે કે પૂછવું નહીં. માણસ આત્મહત્યા કરવા માટે ઘણા બધા પ્રયત્નો કરે છે. આજની જો વાત કરીએ, આજના છાપામાં પણ તમે ઘણા સમાચારો તમે જોવો છો, પરીક્ષાના કારણે ઘણા બધા લોકો આજે મૃત્યુ પામી રહ્યા છે. પરંતુ હું તમને છેલ્લે એક વાત કરીને મારું વક્તવ્ય પૂર્ણ કરું, મારી વાત તમને અંતમાં કહું કે સ્પર્ધા તો હોવી જ જોઈએ, પરંતુ એક સક્ષમ વ્યક્તિ દ્વારા એ સ્પર્ધાનું આયોજન થવું જોઈએ. સક્ષમ વ્યક્તિ દ્વારા સ્પર્ધાની તૈયારી થવી જોઈએ, જેથી કારણે એના પરિવાર પર એ બોજો ન આવે,
જે વ્યક્તિ જે પરીક્ષાની તૈયારી કરતો હોય તે વ્યક્તિના પેજ પર